સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દવાની અછતની કરીએ। જી હા, રાજ્યમાં આરોગ્ય સુવિધાઓને લઈ મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ધરાતલ પરની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે। આવી જ વરવી વાસ્તવિકતા છે સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની। સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો દર્દીઓને દવા તો લખી આપે છે, પરંતુ હોસ્પિટલના મેડિકલમાં દવાઓ મળતી જ નથી અને દવાઓ બહારથી મોંઘી દાટ લેવા લોકો મજબૂર બને છે। સ્મીમેર હોસ્પિટલમાં મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ આવતા હોય છે, ત્યારે 10 દર્દીઓમાંથી 9 દર્દીઓને બહારની દવા લેવી પડે છે, તે વાસ્તવિકતા છે। મને જે ટેબ્લેટ છે બધી આપી છે અને જે સિરપ છે ને એ બહારથી લેવાનું કીધું છે, એ અહીંયા નથી, એ કે બહારથી લેવાની। ગયા વખતે બહારથી જ લીધી હતી મેં અને આ વખતે બહારથી જ કીધું છે। એમને દવા રિપોર્ટ જોયા ને દવા લખી આપી, તેમાં એમને એવું કીધું કે તમે 116 નંબરની બારી પરથી દવા લઈ લો ને હવે એમાંથી અમુક દવા તમારે બહારથી લેવાની રહેશે ને અંદર એમને જે કમરનો પ્રોબ્લેમ છે ને તેના માટેનો પોટો પણ તમારે બહારથી લેવાનો રહેશે। તો સ્મીમેર હોસ્પિટલની આ લાલિયાવાડી અંગે કર્મચારીને સવાલ કર્યો તો જણાવ્યું કે પૂરતી દવાઓ ન હોવાથી દર્દીઓને ના પાડી છે, સાથે જ બહારથી દવા ખરીદવાનું પણ દર્દીઓને કહેવામાં આવે છે। આરએમઓ સાહેબને મળવા અમારી પાસે જે અવેલેબલ હોય એનો ચાર્જ આવે એ આપીને સમજાવી દઈએ, એમ નહીં। એ તો જે બહારની હોય બહારથી જ કેવું પડે, અહીંયા ન હોય તો ના જ પાડવી પડે ને, તમે આરએમઓને પૂછી। હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ વિભાગના સંકલનનો પણ અભાવ અહીં જોવા મળે છે। તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો દવાની અછતને લઈ મૌન સેવી રહ્યા છે અને આ બાબતે કંઈ પણ બોલવા તે તૈયાર નથી। મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર જે મેડિકલ જે આવેલું છે તે મેડિકલની અંદર કેટલીક દવાઓ ન હોવાના કારણે દર્દીઓને બહારથી દવા લેવા માટે કહેવામાં આવી રહ્યું છે। એટલે ગંભીર બાબત કહી શકાય, કારણ કે લોકોને રાહત મળી રહે તે માટે સ્મીમેર હોસ્પિટલની અંદર જે ડૉક્ટરો જે દવા લખી આપે છે અને તેમને જ મેડિકલમાં જે દવા ન હોવાના કારણે દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। 50% જેટલી જે દવાઓ છે તે બહારની મેડિકલમાંથી લેવા મજબૂર બનતા હોય છે અને તેના કારણે જે દર્દીઓ હોય છે તેમને દર્દીઓએ જે ધક્કા ખાવા પડતા હોય છે, સાથે સાથે પૈસા પણ ભરવા પડતા હોય છે। કારણ કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર જે ડૉક્ટરો છે, ડૉક્ટરો જ જે દવા લખે છે તે જ દવા મેડિકલમાં ન હોવાના કારણે અનેક શંકાઓ કુશંકાઓ ઊભી થઈ રહી છે। તો જો દવા મેડિકલમાં ન હોય તો ડૉક્ટરો જ કેમ આજે જે દવાઓ લખી લેતા હશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે આજુબાજુની જે મેડિકલો છે તેની અંદર દર્દીઓ છે તે પૈસા ખર્ચી અને દવા લેવા છે તે મજબૂર બનતા હોય છે। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા ચાલી રહી છે, છતાં પણ મહાનગરપાલિકા સંચાલિત જે સ્મીમેર હોસ્પિટલ છે તેના સત્તાધીશો છે, જે ડીઓ છે તેમના દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં નથી આવતી। કારણ કે મેડિકલની અંદર જે દવા નથી આવતી કે ડૉક્ટર અને મેડિકલ વચ્ચેનું જે સંકલન છે તે નથી, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।